એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ છે લડવું, મારો સ્વભાવ છે સંઘર્ષ કરવો. આ સમાજ ત્યારે આ સમાજની એકતાની વાત કરતા હતા ત્યારે લોકો હસતા હતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશે તમે અલગ અલગ ગોળ, અલગ અલગ મંડળોમાં વહેંચાયેલા છો. આ સમાજમાં એક એક તાલુકામાં 2-3 મંડળ હોય, તમામ જગ્યાએ અલગ અલગ ગોળ હોય. જ્યારે એક જિલ્લાની અંદર અલગ અલગ ગોળ મંડળો હોય ત્યારે ગુજરાતને એક કરવું એક ખૂબ મોટું સંઘર્ષનું કામ હતું. ગુજરાતને એક કરવું એ મોટો પડકાર હતો. ત્યારે અમે નક્કી કર્યું કે એક એક ગામ, એક એક તાલુકો, એક એક જિલ્લો ગુજરાતના તમામ ગામડાઓમાં ગયા છે અને તમામ ગામડાઓમાં જઈને ભાઈઓને કગડ્યા છે, વિનંતી કરી છે, હાથ જોડ્યા છે. એક એક ઘરમાં જઈને વાત કરી છે અમે કે સમાજની એકતા કરો. અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય, એ સામાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે. એ સમાજમાં વ્યસન હોય તો વ્યસનને દૂર કરવા પડે. સમાજમાં કુરિવાજો હોય તો કુરિવાજોને તિલાંજલિ આપવી પડે. સમાજમાં શિક્ષણ હોય તો શિક્ષણની દોટ માંડવી પડે. સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગારની દિશાઓ ખોલવી પડે. અને માફ કરજો, આ સમાજને રાજકીય રીતે પણ ખૂબ મેળું બનતું. આ સમાજને ખરીદવું હતો, ખરીદી શકાય. એ મેળામાંથી બહાર નીકળવું હતો, એ મેળું ભાગવું હતું. અને એના માટે સૌરાષ્ટ્રથી શરૂ કરી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં 9000થી બચાવ ગામડાઓની અંદર આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની અમે સ્થાપના કરી. ત્યારે અનેક સવાલો અમારા ઉપર થતા, અનેક હસીઓ થતી. લોકો એવું કહ્યું કે જે સમાજમાં વ્યસનો વધારે, જ્યાં પીનારા પણ છે, જ્યાં વેચનારા પણ છે, સમાજમાં વ્યસન મુક્તિ કેવી રીતે લાવશે? ત્યારે મેં એવું કહ્યું કે ગમે એવી મુશ્કેલી હોય, આ સમાજને આગળ લાવવો હોય તો પહેલા વ્યસનોમાંથી જોડાવવો જ પડે. અને આભાર માનવો પડે આ સમય આપણે આપણા સદારામ બાપાનો, કે જે બાપાએ ભજનોના માધ્યમથી આ સમાજની એકતા કરી, સમાજની એકતાની સાથે સમાજમાં વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો. અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા છીએ. આજે સમાજનું ઉપરથી એ મેણું ભાગ્યું છે. લોકો એવું કહે છે કે આજે બંધ કરાવે એ ઠાકોરો, આ વાત પણ અમે પ્રસ્થાપિત કરી. જયારે રાજકીય એકતાની વાત આવે તો માફ કરશો, તમામ સમાજોને સાથે લઈને ચાલવા પડે. પણ ગામમાં તમારી આખી વસ્તી તમારી હોય પણ સરપંચ પણ નતા ચૂંટી શકતા, એ વાત પણ આજે યાદ કરવી પડે. આખું ગામ તમારું હોય પણ સરપંચ તમે નતા બનાવી શકતા, કારણ કે બધા એકબીજા વહેંચાયેલા હતા. અને આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બન્યા પછી ગામડે ગામડે